एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे न्यू एक्साइटिंग ब्लॉग के साथ। तो આજનો બ્લોગ બી અમારા માટે બહુ જ એક્સાઇટિંગ છે, કારણ કે કાલે મારી ડેટ જેને કહેવાય ને આમ કહેવાય, કાલે મારી ડેટ ફિક્સ થઈ। મહેંદીનો કલર છે કે મસ્તી ના જો હાથને દેખાડી દો। બે માં મેં આ વખતે સેમ જ લગાડી છે, બો વાળી લગાડી છે, બો દેખાય છે। હા, એટલે કાલે મારી ડેટ ફિક્સ થઈ। એટલે આમ તો ફિક્સ જ હતી, પણ જેને કહેવાય ને કે બધા વડીલા આવે ને આમ ઘણી બધી થોડીક વસ્તુ દેવાની હતી, તો એ બધું થઈ જાય। દાણો તે મારો ઈ જ છે, એ સામેવાળાએ દીધો એ જ દાણો છે। અને આ હવે લગ્ન સુધી પહેરી રાખવાનું એવું હોય, એટલે એ મારું કામ કાલે પૂરું થઈ ગયું। હવે આજે અમે જવાના છીએ ભાભીના ઘરે। તો અમે જવાના છે ભાભીના ઘરે, તો ત્યાં ઇન્શાલ્લાહ હું વ્લોગ કન્ટિન્યુ રાખીશ। કાલે તો મેં હે ને હું બેઠી હતી ને, તો એ બધાને ઈશારા કરતી હતી કે મારો વ્લોગ લ્યો, એમ કે મારી ક્લિપ આવે એમ। તો અત્યારે અમે બધું ભાભીનું પેકિંગ કરી છીએ, કે હજી અમારે બધું ઓલમોસ્ટ બધું પેકિંગ કરવાનું બાકી છે। અમે ખાલી બધી વસ્તુ લઈને જ આવ્યા છીએ, પેકિંગ કરવાનું બાકી છે। અને અમારો વરરાજો ઉપર આવી ગયો છે, એની એમ કહેશ કે પહેલાં તું મને સ્કિન કેર કરી દે, પછી હું તમારી પછી ભલે મૂડ થાય હું તમારી હારે જેનબનું પેકિંગ કરાવીશ। એટલે મારો વરરાજો તમને દેખાડું કેવું કરે છે। વરરાજો છે ને એમ કહેશ કે જો મારે માથા ઉપર કેટલા ધોળા વાળ આવી ગયા છે, જો સમજો। મહેક આમે બેઠી છે, ક્યાં છે ધોળા વાળ? હંતાઈ ગયા, કાઢતું જો જો ઓ માં ભાઈ વરરાજો તારે બહુ ધોળા વાળ આવી ગયા। તો હવે અમે કરીએ છીએ ફેજાની સ્કિન કેર, ને પછી આ બધો સામાન પેક કરવાનો છે, તો સામાન બી પેક કરી દઈએ અને બધું કરી દઉં છું। તો શાંતિ રાખ ને ભાઈ। એટલે અમે કરીએ છીએ થોડું ઘણું આનું કામ, અને પછી કરવાનું છે પેકિંગ। તો મહેક આજે આવી છે, તો હજી બધું કરવાનું બાકી છે। મહેક તારી મહેંદી દેખા, આ મહેકની મહેંદી છે, મારી મહેંદી છે કે જે મહેકે લગાવી છે। તો હવે ગાઈસ અત્યારે અમારું થોડું ઘણું પેકિંગ થઈ ગયું છે, અને ગરમીમાં અમારી હાલત થઈ ગઈ છે ડાઉન। અમારા ઘરે લાઇટ તો છે, પણ મહેકે અમને ગરમીમાં રાખ્યા છે। એ એવું કહે છે, એ પેકિંગ કરે છે, તો એનું કેવું એમ કે તમે બધા ગરમીમાં બેઠો તો મારું પેકિંગ સારું થાય। અને ભાભીને એમ થાય કે ઓ મારી દેરાણીએ કેટલી બધી મહેનત કરી છે। તો સ્પેશિયલી ભાભી તમે આ વ્લોગ દેખો। અને મહેક એમ કહેતી કે મેં ભાભી કા બધા પેકિંગ મેં જ કरूंगी, કોઈ નહીં। મમ્મી કરતી હતી તો મમ્મી કોઈ ના પાડી, મેં કરતી હતી તો મીજુય ના પાડી, કે બધા પેકિંગ ભાભી કા મેં જ કरूंगी। એટલે મહેકે 2 વાર ગોઠવ્યું ને પાછું હરખું કર્યું ને ગોઠવ્યું ને હરખું કર્યું ને। એટલે ભાભી જુઓ તમારી દેરાણી તમારા માટે કેટલી મહેનત કરે છે, કે હું જ પેકિંગ કરી છે। એટલે હમણાં તો બિચારી આખી મહેનત વેસ્ટ ગઈ। આખું બિચારીએ બધું ખોલ્યું, પાછું પેક કર્યું, તો તમને દેખાડું। જો મારો મહેક એને એમ કીધું પહેલી વાર એટલે એમ કે આવી રીતે પહેલી વાર પેકિંગ કરે છે, એમ કોઈના સપોર્ટ વગર। બાકી ક્યારે ને ક્યારે અમે બધાના એકબીજાના સપોર્ટ લેતા જ હોઈએ। પણ જો આવું એને પેકિંગ કર્યું છે, તો તમે કોમેન્ટમાં કહો કે ભાઈ મહેકનું પેકિંગ કેવું છે એમ। અને આ બધું તેણે જ કર્યું છે પેક, અને આ બધું હજી કરવાનું છે। તો આ ઈ કરે છે અત્યારે। જો આ લોકો પેકિંગ કરે છે, મહેક ને હેલ્પ કરવા માટે અમારા સાદભાઈ આવી ગયા છે, અને અત્યારે પેકિંગ કરે છે। સાદ તો તૈયાર બી થઈ ગયો છે, અને અત્યારે વાગવામાં થયા છે 4:30, પણ આ લોકોનું પેકિંગ હજી થયું નથી। અમારે 5 વાગે ત્યાં નીકળી જવાનું છે। 5 વાગે એટલે કે અસર બાદ એમ, પણ હજી કાંઈ કર્યું નથી। જો અહીંયા બધું આમ નામ પડ્યું છે, હજી આવામાં અમારે તૈયારી થવાનું છે। જો આ ભાભીએ કર્યું, એલા મહેકે કર્યું। તો ભાભી જો તમારા દેર ને દેરાણી તમારા માટે કેટલી મહેનત કરે છે, તો એના માટે તમે કોમેન્ટમાં એક થેન્ક યુ લખી દેજો, બરોબર? કે થેન્ક યુ સાદભાઈ એન્ડ થેન્ક યુ મહેક। ઓકે, તો હવે રેડી થઈ જઈએ। રેડી થઈને પછી તમને મળીએ, કેમ કે અમારે મોડું થઈ ગયું છે, ને આ લોકોનું હજી પેકિંગ કરવાનું બંધ નથી થતું। મને કે તમે રહેવા દેજો, હું જ બધું કરીશ। એટલે મેં તો કાંઈ કર્યું નથી, મહેક જ બધું કરે છે। તો હવે રેડી થઈ જઈએ, પછી તમને અમારો લુક દેખાડીએ, આજે શું પહેર્યું છે શું નહીં એમ। કાલે તો મેં આ કપડાં પહેર્યા હતા,
બધું મળીએ હવે તમને, અમે રેડી થઈ જઈએ પછી. સો ગાઈઝ ફાઇનલી હું થઈ ગઈ છું રેડી, અને બસ જેવું તેવું થઈને હું તૈયાર થઈ ગઈ છું. અને મને તો લાગે છે કે હું મસ્તીને તૈયાર થઈ છું, પણ પછી ખબર નહીં. અને વાળ છૂટા મારે ખુલ્લા વાળ રાખવા હતા, પણ મને પરમિશન ન મળી વાળ ખુલ્લા રાખવાની. અને જો મેં લાલ લીલી બંગડી બી પહેરી લીધી છે, પણ જોઈ જુઓ તો મેકઅપ કરી નાખ્યો અને કપડાં મસ્તીના પહેરી નાખ્યા. અને હવે બસ નીચે જઈએ છીએ અને ભાભીના ઘરે જશું. ત્યાં જઈને હવે બ્લોગ કન્ટિન્યુ રાખવા ને કંઈક કરશું હવે એનું તો એમ. અને મહેક બી રેડી થઈ ગઈ છે. મહેક અહીંયા આવતું, અહીંયા વયો પાછળ બસ. તો અમે બે રેડી થઈ ગયા છીએ, પણ મને હું ખુદમાં વિડીયોમાં નથી સારી લાગતી, લાઈવમાં હું વધારે સારી લાગુ છું, જે વિડીયોમાં નથી લાગતી. એમાં એક તો એઝ યુઝ્યુઅલ જે પહેલાં લાગતી હતી અત્યારે એ જ લાગે છે. એટલે નીચે બધા અમારી વાટ જોવે છે, તો એમ કે અમે નીચે જઈએ, બરાબર. મળીએ તમને હવે આગળ. અને અમે જાય છે બધી વસ્તુ લેવા માટે. તું રેવા દે, તારું કઈ કામ નથી. અરે પણ ઉતારું છું હું. અને અમારો વરરાજો છે એ અનરેડી છે, આ બધું મારા માટે હું આપું છું જેને. અને અમારે સુટકેસ જો રેસમાં ચાચી લઈને ઊભા છે, સુટકેસ લઈને જવાનું છે. અને આ બધું લઈને અમે જાય છીએ હવે. ત્યાં જઈને હવે મેં તમને દેખાડી કે કઈ રીતનું છે. મમ્મી છે તૈયાર થઈ ગઈ છે, પણ મમ્મી સિમ્પલ લાવ. હાલો હવે અમે જાય છીએ. લાવો ફોન અમારો. મમ્મી બાર ખેલી લ્યો. પેલા बेटा मुँह लेवाई झीनी को पीछे आयो एक मिनट
अच्छा मैं तो गया मैं तो गया मैं तो ला ले ले ले